જય માતાજી મારા વ્યવસને તમારું સ્વાગત છે મારા એક આજના નવા બ્લોગમાં. અત્યારે હવાના 6 વાગ્યા છે અને હું પોતે હજી નીંદરમાં હું તો અત્યારે જીમમાં જાઉં, કારણ કે ગમે તે જીમમાં તો જવાનું જ, કારણ કે કાલે એક દિનની રજા રાખી દીધી, બહાર જવાનું થયું એટલે રજા રાખી તો આજે આપણે જીમમાં પહોંચી ગયા. નીંદર આવતી હતી તો નીંદર માલીને પહોંચી ગયા અને ઉપર જાય એક્સરસાઇઝ કરવા પડે તમને મળો. ઓકે, તો અત્યારે આપણે જીમમાંથી ઘરે આવ્યા છીએ, પણ કોની ઘરે આવ્યા એ જોવો તમે. તો જો તમને આ કંઈક કવિનભાઈ, મારે ઘરે સીધા જીમમાંથી આવ્યા છે. હું લેવું બિસ્કિટ. કોને હાથું લઈ ગયું? કવિનભાઈ. એમાં હાથું બિસ્કિટ લઈ ગયું હોય હેપી ના. અરે તું ખાઈ જા. ઓકે, તો આપણે અત્યારે કર્મની હતા અને અહીંયાથી અત્યારે જો ઘરે આવીને અત્યારે જોયું તો કેટલા 8:45 તો થઈ ગયા. આમાં દુકાને જાઉં તો નાસ્તો કરવા બેસી ગયો સીધો જામવાળું ભૂંગળું. કોને કિસાનનું જામ ભાવે કોમેન્ટમાં કહેજો. અને બાકી તો જો ગાંઠિયા અને ખજૂર. અરે નાસ્તો કરીને સ્પીડમાં ફ્રેશ થઈને ડાયરેક્ટ દુકાને જવા નીકળી ગયા. આપણે 9 તૈયાર થઈ ગયા છીએ અને હવે દુકાને જવા નીકળી ગઈ. ખરેખર જે કોઈ નથી, આપણે એક જ છીએ. મમ્મીની બધે તો બહાર ગયા, પપ્પા તો કામે ગયા હોય, તો અત્યારે હવે જાય કામે અને અહીંયા મળું ડાયરેક્ટ. તો અત્યારે આપણે જો અહીંયા આવી ગયા છીએ અને હવે અહીંયા એક્રેલિકમાંથી કટ કરવાનું છે. 2-3 નામ બનાવવાના છે, નામ બનાવી અને તમને બતાવું કઈ રીતના બનાવવું હોય. જો આપણે અહીંયા આવી રીતના કટ કરવાનું હોય. આ લેઝરથી કટ થાય છે આમાં, અને આ લેઝર ફૂલ પાવરવાળી આવે, કેટલી સ્પીડમાં કટ કરે. અત્યારે ઘરે આવ્યો અને ઘરે તો આજે બહાર ગામ ગયા હતા બધા 1:30 વાગ્યા. દુકાનેથી અત્યારે આવ્યો ને હવે રસ્તામાંથી જો સેવ મમરા અને સોડા લઈ આવ્યો હું. અત્યારે જમી લો. જમીન તો આપણે નિરાયા હતા બાર બપોરના. રાજકોટ મારી એટલે રાજકોટવાળાનો હોવા જોઈએ, આપણે 1.5 કલાક 2 કલાક ખોઈ જાય અને પછી ઉઠીને તમને મળું. બાય. ઓકે, તો આપણે ઉઠી જાય અને અત્યારે 3:30 થયા તો અત્યારે જવાનું છે દુકાને. ડેલી દુકાને જાવ તો એ કંઈક ઠંડુ હોય, તે ગરમી હોય તો કંઈક ઠંડુ ખાવું હું. તો પેલો ઓપ્શન મારી પાસે એક તો કેન્ડી ગુલ્ફી અને બીજો ઓપ્શન એ આ સોડાનો થમ્સઅપ થોડી છે. તો મારી પાસે તો ઓપ્શન છે કેન્ડી અને સોડાનો. તો તમારે કોઈ ઓપ્શન નથી, એટલે તમારે મારો વિડીયો લાઇક કરવાનો અને સબસ્ક્રાઈબ બે કરવાનું જ છે. મને તો આ કેન્ડી ભાઈ કે ગુલકંદની છે. તો તમે એ રીતના મારો વિડીયો લાઈક કરી દો એટલે મને મજા આવે, તમને મજા આવે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે મારે ડેલીના બ્લોગ તમને મળતા રહીએ.